ઓ સીટ યાર, સવાર સવારમાં તો દાડો તો ઉગી ગયો છે અને પછી હું તો અવઝર જેવો જ ફરું છું યાર. હે હજુ નયો જ નહીં દોડ્યો, એવો ને એવો જ ફરું છું. શું યાર, દાડો ઉગી ગયો છે પણ હજુ નયા ધોયા નહીં. માથું ને એવું બધું છે યાર, હજુ તો નાહવાનું છે. નહીં બહેન મળીએ, કારણ કે હજુ તો ઘણો ટાઈમ લાગશે. દાડો ઉગી ગયો છે, જો એકદમ કિરણો મસ્ત પડે છે સૂર્યની, જબરજસ્ત. અને જબરજસ્ત અહીં ગામમાં ઝાકર પડ્યો ઠંડો ઠંડો એમ જેવો. તો મિત્રો થોડીક વાર પછી નહીં બહેન મળીએ, કારણ કે નાહવાનું છે હજુ. તો નહીં બહેન મળીએ ત્યાં સુધી વિડીયોમાં બની રહું. કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં, બરાબર છે? તો મળીએ થોડી વાર પછી નહીં બહેન. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારમાં અને નહીં ધોઈને પાછા આવી જશે આપણો વિડીયોની અંદર. તો મિત્રો સવારમાં અહીંયા ઘણો બધો ઝાકર પડ્યો છે, એ તમને બતાવું કેટલો બધો ઝાકર પડ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો, નકરો ઝાકર તમને જોવા મળી રહ્યો છે. જો કે મોબાઈલની અંદર દેખાતો નહીં મારો બેટો, પાણી દેખાતું નહીં. તો હું તમને સમનો બતાવું યાર. હવે થોડું ટેપો દેખાય છે, એ તમે જોઈ શકો. હું અહીંયા ટેપું છે, જો કે ઘણું બધું છે. આમ હાથ મારીએ ને તો ખબર પડે, જો પાણી થઈ ગયું હાથમાં. અને ઘણો બધો ઝાકર પડ્યો છે. અને અત્યારે પરોઈન સૂરજ નીકળી જ જશે. તમે કિરણો જોઈ શકો છો, પડી રહી છે કેમેરાની અંદર. અને આગળ તો બધું અંધારું દેખાય છે, એવું બધું છે મિત્રો. અને મિત્રો તમે જોઈ શકો છો કાતરા. એટલે મને તો પણ શું યાર, જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે એવું થાય છે. અને અહીંયા જો ખિસકોલીઓ ખાય છે. મારી બેટી ઉપર બેઠી અને જબરું ખાય છે. થોડુંક ઝૂમ કરીને બતાવું તો તમને ખબર પડે. જો એ ખાય તે મારી બેટી, જો ઓલી એ ખાય, જો સેવી ખાય છે બેઠી. તો મિત્રો ખિસકોલીઓ ખાવા વર્જી પડી છે. અને અમુક કાતરા તો હુકાઈ ગયા, જો ઘણા બધા હુકાઈ ગયા. એ ખિસકોલીઓ ખાઈને અડધું પડી મેં ને, એટલે અડધું હુકાઈ જાય અને એવું બધું થાય છે. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો, એક ઓલો બેસી રહ્યો છે ઓલી પા, અને પેલી પતંગ ફાટલી છે. આ કોરે એક પતંગ છે દેખાઈ રહી, હજુ ફાટી તૂટી નહીં. એક પેણાઈ ભરાઈ રહી છે. જો અહીંયા હજુ પતંગો એવી ને એવી છે. એટલે ઉતરાઈને જઈ 2 મહિના થઈ જાય. હા, તો એ પણ હજુ તો જો કે મહિનો જ થયો, મહિના ઉપર થોડાક દાડા જતા રહ્યા. પણ અહીંયા કાતરા ગલગલ થઈ જશે ને મને મોઢામાં પાણી આવી ગયું. પણ જો કે અત્યારે ખાવા જઈએ ને તો મારું ફરું વાદર ઘડી 1-2 દાડામાં આવી જાય ને, પડી પાછું જતું રહે. એટલે મને લાગે છે બીરો પડી જાય, એટલે નહીં ખાવા. ખાઈએ ને પાછા બીમાર પડીએ, લોસા પડે ને, એટલે કાતરા ખાવાનું પડી મિલે. પણ અહીંયા કરી એક વાબલી જો, હું તમને અહીંયા જઈને બતાવું. જો કે ઝાકર અહીં ઘણો બધો પડી ગયો, એટલે હું ભેનો ભત થઈ જવાનો એવું લાગે છે. જો કે આપણે ધીરે અહીંયા પાણી તમે જોઈ શકો છો, ઉપર ટેપો ચેવા પડી ગયો આ બધા. અને ઘણો બધો ઝાકર પડ્યો છે. મારા જો અહીં સંપલ ને બંપલ બધું ભેનું ભત થઈ ગયું છે, પાણી થઈ ગયું છે. તો મિત્રો આપણે ધીરે રહીને આગળ જઈએ. તો મિત્રો અહીંયા જોઈ શકો છો, વાંબલીનો મોરથી જ આખી વાંબલી ભોંયાઈ જઈએ. લ્યો હવે શું કરવાનું, ને છે મારે વાળવાનું છે. ઉપર વાંબલી લબડી પડી છે, પરાઈને તો આમ સરખું કરી દઉં. આ વખત તો ન્યાસે આવી ગઈ જબરદસ્ત, બરાબર છે. તો મિત્રો મને લાગે છે તો આમાં હું આવતા તો ભોંય બેસી જવાનું છે એવું લાગે. એટલે ઘણી બધી લોબી છે. જુઓ તો અહીંથી આમ ને આમ દરવાજા જેવું થઈ જશે, વચ્ચે રહીને ત્યાં કરવાનું ફ્રૂટ દેને એવું લાગે છે. જો કે ભોય બેહવાની તૈયારીઓ છે, થોડીક જ બાકી છે. જો આમ કરીને તો આટલી કે છે. જો કે ઘણી બધી ઊંચી નહીં, નેસી થઈ ગઈ છે. તો ગાઈઝ હવે શું બતાવીએ, કંઈ બતાવવા જેવું હોય નહીં. આગળ બધી ભેંસો બાંધેલી છે. મને લાગે છે બીક ચોક શૂટીને મારું ભાવ નહીં તો લોસા પડે. અને મોર તો આવી ગયો ઘણો બધો, જેની લેડોરીઓ બેઠી છે, જે લખોડીઓનું પેટ કાતરાય થોડા બેસી ગયા.
જો અહીંયા એક કાતરો હ કાચો પાચો એ પાક પછી જો ખબર પડે ડોહી હકે મોરી હકે ગરી હકે એવું બધું ખબર પડે જ્યારે પાક તારે બરાબર. આ એક કાતરો તો જો અહીંયા પણ દેખાતો નહીં મોબાઈલમાં એટલે નહીં બતાવતો કારણ કે દેખાતો નહીં તમને બતાવીને શું મતલબ યાર. હા અને આ જો ઈયર જેવી હે ને ઈયર તો નહીં પડે ને કાતરો જ સબકા જબરજસ્ત કાતરો છે. ચલો તો મિત્રો આવતા વિડીયોની અંદર આપણે મળીએ બરાબર છે કંઈક નવું લઈ ત્યાં સુધી જય માતાજી.